વૃદ્ધિ અને રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધારે હોય છે. આજથી કલમો કરવી ક્યારે જોઈએ? કલમો બનાવવાનો જે સમય છે એ આપણે સમજી લો ને કે 12મા મહિના ડિસેમ્બરથી ચાલુ થાય અને પછી આખો શિયાળો આપણે બનાવી શકીએ કલમો. અને જ્યારે નૂતન કલમો છે એ ચોમાસામાં શરૂઆત થાય અને એ આખા શિયાળામાં બની શકે. આખા કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ? હવે 15x15 ઉપર વાવે છે અને એને 4 થી 5 વર્ષ પછી એને કટિંગ ફરજિયાત. મધર પ્લાન્ટ છે એમને કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ? 4-5 ફૂટ વાવી શકાય અને એમાં કલમો લઈ શકાય. જે દેશી ખાતર છે, ગાય આધારિત જેટલી બધી ઔષધિ છે એ હાલશે, બાકી રાસાયણિક ખાતર કોઈ પણ નહીં ચાલે એમાં. નમસ્તે મિત્રો, આજે આપણે એવા ખેડૂતને ત્યાં આવી રહ્યા છીએ કે ઘણી બધી વાર આપણે વિચાર આવે કે આંબાની પાક કરવો છે, આ પાક કરવો છે, ખારેક કરવી છે, ડ્રેગન કરવા છે. અત્યારે તો ઘણા બધા પ્રકારના પાકો પણ આપણે કરીએ છીએ. બટ પાક કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઘણી બધી વાર આપણે કોઈ વિડીયો છે, કોઈ સોશિયલ મીડિયા મારફતે નાના સોલ્ટ ઉપરથી આપણે આ બધી વસ્તુ જાણી સમજી લઈએ છીએ કે આમ કરીએ તો આમ થઈ જશે, આમ કરીએ તો આમ થઈ જશે, આમ કરીએ તો આમ થઈ જશે. બટ રિયલ શું છે કે જે વ્યક્તિ 10-10, 15-15, 20-20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષથી એક જગ્યા ઉપર એમણે વધારે ફોકસ આપ્યું છે અને એમણે જે કામ કર્યું છે અને કામ કર્યા પછી એમનો જે નિચોડ નીકળ્યો છે અને એના આધારે જે પાક તૈયાર થાય છે. હવે આ પાક તૈયાર થયા પછી એના અનુભવ કેવા હોય છે, અનુભવ થયા અને એ અનુભવને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવા. ખેડૂતો મિત્રો મોટાભાગે ભૂલ એવી કરતા હોય છે કે કોઈ બી વાત સાંભળે અને એને વિડીયો મારફતે સ્ક્રોલ કરીને આપણે જોઈએ કે આંબો વાવવો છે તો એટલા અંતરે વાવી દેવો જોઈએ, આમ કરી દેવું જોઈએ, આમ કરી દેવું. આ બધી બાબતો કેવી છે કે એક થિયરીમાં બાબતો થઈ જાય છે. બટ જે વ્યક્તિએ પોતે અનુભવ કર્યા છે, અલગ અલગ એમણે અંતરો રાખ્યા છે, એમાં રિસર્ચ કર્યું છે, એમાંથી એને એટલું પ્રોડક્ટ મળી છે, આવું થયું છે, આવું થયું છે, અને આના પરથી એમનો જે નિચોડ મળ્યો છે, આ નિચોડ પરથી કરવું જોઈએ એવો મારો અનુભવ રહ્યો છે. તો આજે આપણે એવા ખેડૂત કે જેમણે ઘણા વર્ષોથી પોતાની આખી કેરિયર કેરિયર આની અંદર નાખી છે, એમના બાળકોને પણ આ વિભાગોમાં એમને જોડ્યા છે અને એને આખી પ્રોસેસ કરી અને આ આખું કામ શરૂઆત કરી છે. તો ચલો આપણે જોઈએ, એમની મુલાકાત લઈએ અને એમની સાથે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે વાત કરીશું કે જે આપણી સમક્ષ છે એ વ્યક્તિની કે જેમણે વર્ષોથી અને એમના આજીવન સમયથી, ઘણા વર્ષો સમયથી એક નવું બીડું હાથમાં ઝડપ્યું છે અને સતત નવા પ્રયાસો સાથે એક શરૂઆત કરી છે. અને આ શરૂઆતમાં આપણે કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો ઘણી બધી વાર આપણે એવી વાતો પણ આપણી સમક્ષ આવે છે કે આંબા કરવા તો કેવી રીતે કરવા, એમની શું ધ્યાન રાખવું જોઈએ, કાળજી લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ. હવે સિઝન છે આંબાની, હવે બધા લોકોને કેરી તો ભાવતી જ હોય, તો હવે કેરી લેવા માટે શું કરવું જોઈએ? ઘણી બધી વાર આંબાનું સારી કલમ કેમ મેળવવી, એમનો રોપો કેમ તૈયાર કરવો, સારું ફ્લાવરિંગ માટે શું કરવું જોઈએ, આંબાનું વાવેતર કઈ રીતે કરવું જોઈએ, એમાં ખાતર કેમ આપવું, પાણી કેમ આપવું, દવાઈ એનું જે ફર્ટિલાઇઝર છે એ કઈ રીતે આપવું જોઈએ. સાથે સાથે આ બધી વસ્તુ કર્યા પછી ફ્રૂટ ન આવે તો શું કરવું જોઈએ? ઘણી બધી વાર આપણે આંબાઓ વાવેતર કરીએ પછી મોટાભાગે એમના બીજી આવક, સાઈડ આવક કઈ રીતે મેળવવી જોઈએ. તો દરેક બાબતો આજે વાત કરીશું. તો પહેલાં તો કરમણભાઈ, અમારા યુટ્યુબ ચેનલમાં અને અમારી મિત્રો સાથે આપનું સ્વાગત છે. તો સૌપ્રથમ તો આપનો પરિચય આપશો અને અમને અને અમારા જે ખેડૂત મિત્રો છે એમને તમારો પરિચય કરાવજો અને એ અંગે આપણે વાત કરીશું. હવે આપણી શ્રી સોનલ નર્સરીનું નામ છે. મારું નામ કરમણ ગઢવી, ગામ ભુજપર, તાલુકો મુંદ્રા અને જિલ્લો કચ્છ, ગુજરાત. કરમણભાઈ, હવે આપણે વાત કરીશું કે કલમ, તમારા જે ફાર્મ છે સોનલ નર્સરી ફાર્મ, એની અંદર કેટલા પ્રકારની આંબાઓ છે, કલમો છે અને એની બનાવટ અંગે તો અમારા મિત્રોને જણાવશો. સૌથી પહેલા આપણે કલમ કેમ બને છે એના ઉપર થોડીક આછી રૂપરેખા હું તમને સમજાવું. હવે
શરૂઆતમાં આપણે દેશી જે બાટો હોય એ જાડી સાઈઝનો હોય અને એની સરખામણીમાં જે મધર છે આંબાની, જે કેસર જમીનમાં ઝાડ છે મધર, એની જોડે જોડે ડાળખી આમ ફીંટ થવી જોઈએ અને બેની સરખામણી હોવી જોઈએ, અચ્છા. તો જ સેટ થાય. અને પછી એનેથી સૂતરની દોરીથી બાંધવામાં આવે છે અને એ મોટામાં મોટી 10 ફૂટ સુધી કલમ બની શકે છે. અને આ તમે જે વાત કરી રહ્યા છો એ કયા પ્રકારની કલમ? એ ભેટ કલમ કહેવાય, હમ. જે થોડી ખર્ચાળ અને મોંઘી બને છે, હમ. એટલે એ તેનો ભાવ એનો ઊંચો રહે છે. અચ્છા. અને બીજા કયા પ્રકારની કલમો આપણે અહીંયા તૈયાર થાય બીજી આપણે નૂતન કલમો બને છે અને એ બધી દેશી ગોટલાનો જ આપણે વાવવાનો જ આગ્રહ રાખીએ છીએ. એટલે શું છે કે દેશી ગોટલો ક્રોસ જાત થાય એટલે એ ઝાડમાં વૃદ્ધિ અને રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધારે હોય છે. છે? અચ્છા. તો નૂતન અને ભેટ કલમ તમે એ તૈયાર બે કરો છો. રીતથી તૈયાર કરીએ છીએ. અને કરમણભાઈ, મેં અહીંયા જોયું છે કે આ જે તમે કલમ કરી રહ્યા છો એ એક પ્રકારના ડબ્બાઓ, જે આપણે ઓઇલના ડબ્બા હોય છે, એ ડબ્બા ભરી ભરીને રાખી દો છો, એ શું છે? હવે મોટી કલમ બનાવવી હોય તો એને ખોરાક અથવા તો એને જે એનો વિસ્તાર એ વધારે હોવો જરૂરી છે, જેના કારણે એનો ગ્રોથ હોય વધારે, તો એને રસ અથવા તો એને જે ખોરાક છે એ પૂરતા પ્રમાણમાં મળી શકે, જેથી એની જો વિકાસ અને વૃદ્ધિ છે એમાં ક્યાં પણ ઘટ ન પડે. અચ્છા. તો કરમણભાઈ, મને એ પણ ક્વેશ્ચન થાય કે આ બધી કલમો કરવી ક્યારે જોઈએ? કલમો બનાવવાનો જે સમય છે એ આપણે સમજી લો ને કે 12મા મહિના ડિસેમ્બરથી ચાલુ થાય હમ. અને પછી આખો શિયાળો આપણે બનાવી શકીએ કલમો. અને જ્યારે નૂતન કલમો છે એ ચોમાસામાં શરૂઆત થાય અને એ આખા શિયાળામાં બની શકે. આ તમે જે ઓલો પઠ્ઠાની વાત કરી હમણાં, જે બાટો તમે બોલ્યા છો, હવે એ શું છે અને એ ક્યારે તૈયાર કરવો જોઈએ? હવે પઠ્ઠો છે જ્યારે આપણા દેશી આંબા અને આ આંબા ફાલ ઉપર આવે, જ્યારે કેરી બજારમાં આવે ત્યારે અમે તો શું કરીએ કે દેશી જ્યાં માર્કેટમાં આવતી હોય કેરી ત્યાંથી ખરીદી, એની છાલટા ઉતારી અને એની ગોટલો સીધો થેલીમાં વાવી દઈએ. અચ્છા. એ નૂતનમાં 4 મહિના ખમીને જ કામ આવે, જ્યારે ભેટ કલમમાં 2 વર્ષનો થવો જોઈએ. અચ્છા. તો મને એ પણ ક્વેશ્ચન થાય કે આ બધી મહેનત કોણ કરે? એટલે મહેનત તો આપણે પોતા બધા આપણે હોઈએ, બીજા મજૂરો હોય, એ બધા આપણે મહેનત તો કરવી જ પડે અને જોડે રહીને આપણે મહેનત કરતા. કલમ તૈયાર કરતી વખતે કેવી બાબતોની ધ્યાનમાં રાખવી જોઈએ? હવે પહેલાં તો આપણે એને વ્યવસ્થિત ડબ્બામાં અથવા તો મોટી થેલીમાં વ્યવસ્થિત ભરી અને એની જે મધરની ડાળી છે એના જેવો જ પઠ્ઠો લેવો જોઈએ. પછી એને કાપવાથી ચાકાથી અથવા કોઈ દાંતેડું આવે ધારદાર, એનાથી છોલી અને સરખા 2 ભાગ કરવા પડે એના. અને પછી એને ફિટ કરી અને સૂતરની દોરીથી વીંટી અને આપણે એ જોવું પડે કે ફિટિંગ એની વ્યવસ્થિત થઈ છે કે ક્યાં ખાંચો રહ્યો છે. ઓછો વધુ ખાંચો હોય એમાં વાંધો નથી, પણ વધારે ખાંચો હોય તો કલમ ચોંટવામાં ઘણી તાણ પડે. હા કરુણભાઈ, હવે આપણે એ પણ બાબતે વાત કરી કે કલમ તો તૈયાર થઈ જાય, બટ કલમ અત્યારે ખેડૂત મિત્રોના ઘણા લોકોના મારી પાસે ફોન પણ આવતા હોય છે, ઘણા લોકોને એ લોકો ક્વેશ્ચન પણ કરતા હોય છે કે આંબાનું વાવેતર કેટલા અંતરે કરવું જોઈએ. હવે તમારે તો મારા ખ્યાલથી વર્ષોથી આ આખો બિઝનેસ કહો તો બિઝનેસ કહી શકાય, તમારો વ્યવસાય કહો તો વ્યવસાય પણ કહી શકાય, અને તમે આમાં જ આખા મોટા થયા છો, તમારા બાળકો પણ આમાં જ મોટા થઈ રહ્યા છે, અને તમે જુદા જુદા સંશોધન કરો છો, અલગ અલગ તમે ટ્રાયલ આપો છો, અને એના પરથી તમે જે અંતર રાખો છો, તો અત્યારે ખેડૂત મિત્રોને આપણે શું સજેસ્ટ કરવું જોઈએ કે કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ? હવે હમણાં જો આધુનિક યુગ આવ્યો છે ને કે બધા ખેડૂતોને ઝડપી અને બહુ મોટો પ્રમાણમાં ઉત્પાદન જોઈએ છે, બરાબર? તો હવે એક ઇઝરાયલ જે ટેકનોલોજી છે એ પ્રમાણે આપણે 5-5 ફૂટથી વાવે છે ઘણા લોકો, અને ઘણા પોતાની અનુકૂળતા જમીનની જે જમીન વિસ્તારો એ પ્રમાણે વાવી શકાય. પણ કચ્છમાં જનરલી, ગુજરાત નહીં, કચ્છમાં 15x15 ઉપર વાવે છે અને એને 4 થી 5 વર્ષ પછી એને કટિંગ ફરજિયાત આપવી પડે, નકા એ શું બગીચો આખો રોગનો શિકાર થઈ શકે. અચ્છા. તો મને એ પણ થાય કે જો તમે એ રોગનું વાત કરી છે કરમણભાઈ, તો અત્યારે તમારું જે ફાર્મ છે એમની અંદર તમારે કોઈ પ્રકારના આવા રોગ આવે? હા, રોગ તો આવે, પણ અમે શું છે કે લગભગ આ આપણી ગાય આધારિત જ
માં વયા ગયા છીએ એટલે રોગનું પ્રમાણ બહુ ઓછો આવે છે. અચ્છા, તો કરુણભાઈ એ પણ વાતનું આપણે સમજી શકીએ કે ભાઈ ગાય આધારિત કરીએ છીએ, ઓર્ગેનિક ઉપર જઈએ છીએ, અને એમાં પણ આંબાના પાકમાં ઘણી બધી બીમારી આવે. દાખલા તરીકે મધ્યો છે, મચ્છરી છે, આ અત્યારે ફૂલનો સમય છે તો અત્યારે મધ્યાનું પ્રમાણ વધારે હોય. તો આમાં પણ તમે આ ઓર્ગેનિકમાં આપણે રિઝલ્ટ મેળવી શકીએ. હા, ઓર્ગેનિકમાં તમામ એના સમાધાન છે, પણ આપણે શું સમયસર અને વ્યવસ્થિત પણ છાંટવી કાળજી જોઈએ. રાખવી જોઈએ. તો હવે કરુણભાઈ અમને એ પણ જણાવો કે ગુજરાત અને કચ્છની અંદર કયા પ્રકારની કલમનું વાવેતર કરવું જોઈએ? હવે આમાં સાહેબ એવું છે કે જો તમારા કને બરોબર પૈસા તમારી કને હોય અને તમારે વહેલી તકે આમ રોકેટ ગતિએ ઝાડ ઊભો કરવો હોય અને મબલક પાક લેવો હોય તો ભેટ કલમ વાવાય. જો તમારા કને બજેટ ઓછો વધુ હોય તો નૂતન પણ વાવવામાં જરાય વાંધો નહીં. પણ જો મબલક પાકને ટૂંક સમયમાં આપણે લેવું હોય તો ભેટ કલમ પર તમે તમારી પસંદગી ઉતારી શકો છો. અચ્છા, અને તમારું મોટાભાગે ખેડૂત મિત્રો આપણને કરમણભાઈનું કહેવાનું છે કે જેમની પાસે બજેટ વધારે છે અને ઓછા સમયમાં કેરી મેળવવી છે, ઝડપી ફાર્મ તૈયાર કરવું છે, તો એમના માટે ભેટ કલમ વધારે અનુકૂળ છે. કારણ કે ભેટ કલમ એના પ્લાન્ટમાં જ 1-2 વર્ષની તૈયાર થયેલી હોય એટલે બીજા અને ત્રીજા અને ચોથા વર્ષે આપણને કેરી મળે. બટ જેમની પાસે બજેટ ઓછું છે અને વધારે ક્વોન્ટિટીમાં આંબા લગાવવા છે, મોટું ફાર્મ છે, તો નૂતન કલમ વાવેતર કરવું જોઈએ એમ કરમણભાઈનું કહેવાનું છે. અને કરમણભાઈ હવે મને એ કહેવાનું છે કે મધર પ્લાન્ટ કેવી રીતે તૈયાર કરવા જોઈએ? હવે મધર પ્લાન્ટમાં આપણે સારી નસલના જે કલમો હોય, જે આંબા જોઈ આવ્યા હોય કે આ ભાઈ કેરી બહુ કેસરી કલર પકડે છે અને મોટી થાય છે અને બહુ ગુણવત્તાવાળી છે, એ ઝાડની પસંદગી કરી એમાં કલમો બનાવી અને 5-5 ફૂટ ઉપર વાવી અને એ મધર પ્લાન્ટ તૈયાર કરવામાં આવે છે. પછી એની કેરી તપાસ કરી બરોબર ખાઈ અને આપણે 100% લાગે કે હવે આમાં જરાય વાંધો નથી ત્યારે એમાંથી કલમો બનાવવાનું ચાલુ કરી શકાય. તો મેં 4-5 ફૂટનું તમે વાત કરી છે, તો 4-5 ફૂટની અંદર આ જે પ્લાન્ટ છે એની અંદર કેટલી કલમો તૈયાર થાય? હવે ઝાડ દીઠ કલમો 30 થી 35, અને જેવો ઝાડનો ઘેરાવો પછી અમુક ઝાડ શું હોય કે મોટી ઓછી આપે, જ્યારે નાની હોય તો વધારે આપે, એવું મતલબ 30ની એવરેજ ઉપર ઝાડ દીઠ કલમ થાય. તૈયાર થાય. વર્ષે કેટલી કલમો તૈયાર કરો છો, જેમાં ભેટ હોય કે નૂતન હોય? હવે સાહેબ લગભગ 30,000 ભેટ કલમો બનાવીએ છીએ અને 40,000 જેવી નૂતન કલમોની આપણે ઉત્પાદન કરીએ છીએ. અચ્છા, મોટાભાગે ખેડૂત મિત્રો શું કરે, આંબાનું વાવેતર કરે અને એ આખું વર્ષ દરમિયાન એની કાળજી લેવામાં આવે અને કોઈ વાવાઝોડું આવે, કોઈ આફત આવી જાય અને આંબા ઉપર એકદમ સરસ કેરીઓ લાગી હોય, બટ જ્યારે આવી આફતો આવી જાય અને એના કારણે બધું જ ફેલ જાય ત્યારે આપણે ખેડૂત મિત્રને કોઈ જ આવકનો સ્ત્રોત રહેતો નથી. બટ જ્યારે એમની સામે જો આ કાળજી રાખે અને આંબાની મુખ્ય ઝાડ સાથે આપણે જો કલમનું વાવેતર કરવામાં આવે, કલમને તૈયાર કરવામાં આવે, એને કરવાની પદ્ધતિ જોવામાં આવે તો ઉત્પાદનમાં ઘણો ફરક પડી શકે અને મુખ્ય આવક પણ મેળવી શકાય છે. હવે મને એ પણ વિચાર આવે છે કરમણભાઈ કે જ્યારે આ બધી વસ્તુઓ કર્યો છો તમે, હવે અમારા ખેડૂત મિત્રો જે છે એમને આ બધી બાબતો જોવી હોય, સમજવી હોય તો આપણા સુધી કઈ રીતે આવી શકે? હવે એ ખેડૂતોને આપણો નર્સરીમાં બધું કામકાજ જોવું હોય, કલમ કેવી રીતે બને છે, કેવી રીતે તૈયાર થાય છે અને પછી કેવી રીતે કટિંગ થઈ અને પ્લાન્ટમાં આવે છે જોવું હોય તો આપણી ઘેરડા રોડ ઉપર નર્સરી છે અને મુન્દ્રા માંડવી હાઈવેની બાજુમાં ઘેરડા રોડ ઉપર શ્રી સોનો નર્સરી. આપણે કરમણભાઈના નંબર અને એમના સન નારણભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં મૂક્યા છે. જે મિત્રોને એમનું એડ્રેસ લેવું હોય અથવા તો એમના ફાર્મ સુધી પહોંચવું હોય, એમને ત્યાંથી અલગ અલગ જે કલમો તૈયાર કરે છે અને જે ખેડૂત મિત્રો ઈચ્છા ધરાવે છે એમને આ વસ્તુ તૈયાર કરવી હોય, લેવી હોય તો જોવે, જાણે, સમજે અને ત્યાર પછી આ વસ્તુઓ ખરીદી કરી શકે છે. અમારા અનુભવ પ્રમાણે ઘણી બધી જગ્યા પર આવા ફાર્મ તૈયાર થયા છે અને અમે તો જ્યારે કરમણભાઈને મળીએ છીએ ત્યારે અમને એ ફાર્મ જોવાનો આનંદ થાય છે કે આપણે, તમે પણ આ વિડીયો મારફતે જોઈ શક્યા છો કે એટલી સિસ્ટમેટિક કરવામાં આવ્યું છે. બીજું તો સાહેબ આપણે જે પોતે જ ભેટ કલમ રોપી અને 2 વર્ષની ફાલી અને એમાં 10 થી 15 કિલો કલમ આવશે એ કરી બતાવ્યું છે એમ. એટલે એમ આપણે ખાલી વાતો નથી કરતા, અને સિદ્ધ કરીને બતાવ્યું છે કે આમ આંબાની ખેતી થાય. ડેફિનેટલી. અને કરમણભાઈ મને એ વિચાર આવી રહ્યો છે કે તમે જે અત્યારે આપણે પાછળ જોઈશું તો પણ ખ્યાલ આવશે કે ઘણી બધી જગ્યા પર આંબામાં મોરમાં પણ ફરક પડ્યો છે. તો આમાં તમે એની ટ્રીટમેન્ટ
ફર્ટિલાઇઝર છે, ખાતર છે, દવાઓ છે, એમાં ખાતર હવે કયા આપણે પ્રકારના આપો છો? આંબામાં છે ને કોઈક રાસાયણિક દવાનો ઉપયોગ કરશું તો આંબો જતો જ રહેશે. એ તમે નેચરલ ઉપર આપણે આવવું પડશે. દેશી ખાતર છે, ગાય આધારિત જે ખાતરો આવે છે, સેન્દ્રીય ખાતર છે, એનો જ ઉપયોગ કરવો પડશે. જો આંબો છે એ લાંબી રેસનો ઘોડો છે, એને કોઈ રાસાયણિક ખાતર તમે ઉત્પાદન માટે આમ ફાંફા મારો એવું ન કરાય. અને આને જે દેશી ખાતર છે, ગાય આધારિત જેટલી બધી ઔષધિ છે એ હાલશે. બાકી રાસાયણિક ખાતર કોઈ પણ નહીં ચાલે એમાં. મિત્રો આપણે સમજ્યા છે, જાણ્યા છે, ઘણી બધી વાર આપણે સાંભળ્યું હોય છે કે આ પ્રકારનું દવા નાખે, આ પ્રકારનું ખાતર નાખે તો એટલું ઉત્પાદન મેળવી શકાય છે, આવું કરી શકાય છે. બટ આપણી સામે જે ફાર્મ જોઈ રહ્યા છીએ, જે રિયાલિટી છે એમને સમજશું તો ખ્યાલ આવશે કે કોઈ પ્રકારનું દવા નથી, કોઈ પ્રકારનું ખાતર નથી જે ફર્ટિલાઇઝર અથવા કેમિકલ છતાં પણ એનું ફ્લાવરિંગ સારામાં સારું આવી રહ્યું છે. અને કરમણભાઈ, મને એ વિચાર આવે છે કે તમારે વધારે ફ્લાવરિંગ લેવા માટે કયા પ્રકારના નુસ્ખાનો તમે ઉપયોગ કરો છો કે ભાઈ આ પ્રકારનો નુસ્ખાનો ઉપયોગ કરી તો વધારે ફ્લાવરિંગ આવે છે? ફ્લાવરિંગમાં તો આપણું એવું કંઈ વધારે કોઈ નુસ્ખા નથી. આપણે દેશી પદ્ધતિ જ ત્યારે પણ કોઈ ન તો દવાની એને આદત શીખડાવવાની. બધી જે દેશી પદ્ધતિ છે એના ઉપર નિર્ભર રહીને ઓટોમેટિક ફ્લાવરી તો આવવાનો જ છે, એમાં કોઈ શંકા જ નથી. ઓકે મિત્રો, આપણે બધી બાબતો જાણ્યા પછી અગાઉ પણ આ વિડીયો આપણે એક કરમણભાઈની સાથે રહીને કર્યો હતો અને આજે પણ આપણે એમની જ વાતો વધારે કલમ કઈ રીતે બનાવવી જોઈએ, એને કઈ રીતે ખરીદવી જોઈએ, ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ છે. આ બધી બાબતો જાણ્યા પછી કરમણભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં આપે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ